નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા તેમજ બજેટની સભાનું આયોજન તારીખ 30/3/2023ના રોજ તાલુકા પંચાયત સભાખંડમાં રાખવામાં આવેલ હતી, પરંતુ મીટિંગનું આયોજન કરનાર અધ્યક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો હાજર ના રહેવાથી મીટિંગ મોકૂફ રાખવામાં આવેલ હતી। જે મોકૂફ રાખેલ મીટિંગ આજરોજ તારીખ 24/3/2023ના રોજ આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં રાખતા, જેમાં સન 2025-26નું 49 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતું, જ્યારે સન 2025-26નું મનરેગા લેબર બજેટ પણ મંજૂર કરવામાં આવેલ હતું। આ સામાન્ય સભામાં વિરોધ પક્ષ તરફથી લેખિત આપવામાં આવેલ હતું કે સામાન્ય સભામાં જ્યારે ગ્રાન્ટની ફાળવણી કરવાની હોય અને વિકાસના કામો નક્કી કરવાના હોય ત્યારે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય સિવાય અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ આપવો નહીં, તેમજ તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખશ્રીના ચેમ્બરમાં, ઉપપ્રમુખશ્રીના ચેમ્બરમાં અને તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બરમાં બિનજરૂરી રીતે એર કન્ડિશનરનો ઉપયોગ થાય છે અને સામાન્ય સભાના સભાખંડમાં એર કન્ડિશનર નથી, જેથી એર કન્ડિશનર ત્યાંથી કાઢી સભાખંડમાં લગાવવા માટે ટીડીઓને જણાવેલ હતું। બ્યુરો ચીફ મકસુદ પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। આજ રોજ તાલુકા પંચાયતની આમોદની સામાન્ય સભામાં તાલુકા પંચાયતના તમામ સભ્યો હાજર રહી એજન્ડાના તમામ કામો 49 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું, તેમજ વન વેસન વન ઇલેક્ટ્રિશિયનના ઠરાવનો કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ વિરોધ કરેલ હતો। તેમના વિરોધ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ બહુમતીથી પસાર કર્યો હતો। ભારત માતા કી જય, વંદે માતરમ।